હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા વ્લોગમાં. આપણે જોઈએ મંત્રભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને જો એના ખેલ ચાલુ થઈ ગયા છે. આ મંત્રભાઈ જો આગળ બધું ખેલ કરે છે. પિચકારી એના મામા લઈ આવ્યા છે. મંત્ર નળ બંધ કર હવે. કેમ તો કેટલું પાણી બગાડવાનું પછી. હોળીને હજી કાલ હોળી છે ને પ્રમ દિવસે ધૂળેટી છે. પણ આ ભાઈને છે ને 2 દિવસ અગાઉ આવી ગઈ છે. જ્યારની પિચકારી આવી છે ને સ્કૂલેથી આવીને એક જ કામ કરે, જો આગળ બધું બગાડશે અને પછી મારો માર ખાશે. શેનો દાંત આવે છે તને? મને ન ઉડવું જોઈએ. મને ઉડ્યું ને તો હું મારીશ. ફળીઓને બધું ભરી મૂકશે આપડી. ક્યાં ક્યાં ઉડાડશે ને એનું જ નક્કી નથી. એક મસ્ત વસ્તુ બતાવું, જો ચકલીના ઘર. ચકલીએ ઘર બનાવ્યું છે. એક આમે છે. ચકલીનું નક્કી નથી ક્યાં ઘરમાં રહે. ક્યારેક ઓલા ઘરમાં હોય, ક્યારેક અહીંયા હોય, ક્યારેક અહીંયા હોય. આગળ આવશે ને ચકલી એટલે બતાવીશ. ઉડાડ મને ફરી મૂકે આખું બધું ચકલીનું ખાવાનું બધું. મજા હું આવે આ પડી જાય થી લપટીને. ચકી બે દોરીએ બેઠા. શું છે? કરી લે તાર જે કરવું હોય. નહીં, હું નહીં ભરતો પાણી. આ છે બસ. મંત્રભાઈ છે ને સ્કૂલે હોળી રમીને આવ્યા છે. એની સ્કૂલે આજે હોળી ધૂળેટીનો કાર્યક્રમ હતો. કા મંત્ર? પકડ ને, પકડી રાખ ખરખાય. પકડજો. નીચે તો લાઈક મણી મોર નીચે કર. ઓય ન્યા ઉલેડ માં તો મને મમ્મી કરતે પકડી જો કઈ કરો મમ્મી. બસ થઈ ગઈ. કરો થઈ ગયું. ન્યા નહીં ઉડાડતો, આમ ઉડાડ. જો આખું વરિયું છે ને પલાળી મૂકશે આગળ. એ ન્યા નહીં. કમ આમાં ભાલ એમાં નથી પાવું એનાથી. અરે બધી ધૂળ નીકળે બહાર. હવે નાખતો લ્યો. પકડો રે તો. બધું ભરી મૂકું. મૂકી દે, પિચકારી મૂકી દે. નકર આગળ છે ને જવા દઉં છું તારી પિચકારી. એક વાર નથી રમવું કીધું ને. મને ન ઉડવું જોઈએ. ત્યાં ઉપર ઉડાડમાં. ક્યાં રમવાનું કીધું તને? આમ નહીં કેટલાય તો આગળ તડકો આવે ને સુકાઈ જાય. તાર બુક લઈ લે જા તો. અને દફતર લેતો જા. હા. શું કરાવ્યું આજ સ્કૂલે? રમાયનું. એમ લેવાય દફતર? હા. હું આપ્યું લેસન? કેમ? હું લેસન નહીં કરી કાઈ. તો કોણ કરશે તું લેસન નહીં કરતો? મામુ. હા. મામુ ઉડવા થાય ને. તું શું કરવા જા સ્કૂલે? એમ નો ચલવાય દફતર. મમ્મી આમાં જોઈ લે. ફિનિશ? નહીં. આ કઈ છે તો નહીં, ખખડતું જ નથી, ખાલી જ કરી નાખું. જોઈ લે. વાહ
વેરી ગુડ આવ્યું એમ ને કાલસન કયો કલર લે સરસ લે કાચો મને તું શું આવ્યું આખી સ્ટેપ લે સ્ટેપ દોરવાના હતા બધા આલ પછી જોડકા જોડાવ્યા છે આલે આલ ન બોતા અને લેસનમાં હું હતું મનપસંદ 2 પેજ લખવા હા ટૂંકમાં 2 પેજ લખવાના છે તારે કેમ કલમ ખડીઓ લખ એબીસીડી લખ એકડા લખ 1 થી 50 1 2 3 લખ તારે જી લખવું હોય સમજાણું હા શું લખીશ તું તો બેકડો લખાય બેકડો એટલે હું બેકડો એટલે બેકડો ને ટેકડો ને ચેકડો ને આઠડો ને ચાટડો ને આપણે કહેતા હોય ને જો આ માણસોને જ નહીં પક્ષીને ખબર પડે કે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો આવી ગયા ને એના ટાઈમે જમવા ડેઈલી 12:30 1 થાય ને એટલે જમવા આવી જાય બહુ નજીક નહીં જાય ને તો ઉડી જશે ગાઈસ તો અમે જમવા બેસી ગયા છીએ બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આ મંત્રભાઈ જો મંત્રભાઈ શેનું શાક ખાવાનું ગુવાર બટેટાનું વાહ ભાઈ વાહ તારું ફેવરિટ છે એ તો તું આજે કેટલી રોટલી ખાઈશ હે એટલું ફેવરિટ શાક છે એક રોટલી જ ખાઈશ હું તો આજે 4-5 રોટલી ખાવાનો ભાઈ મારું ફેવરિટ શાક છે ને એટલા બોલ એવું ઓકે